તો આજે આપણે એક્સપ્લોર કરીશું વિશેષ સર્કલ પાસે બીજું એક ટેનામેન્ટ છે, 2 માળનું છે અને ઘણું સ્પેશિયસ છે. ઘર થોડું ગલીમાં છે, પાર્કિંગ કોમનમાં બહુ સ્પેશિયસ છે. આવો આપણે એકવાર એને એક્સપ્લોર કરી લઈએ. ફ્રન્ટ એરિયા છે, આ સાઈડમાં જગ્યા છે, આ બી ટુ સાઈડ ઓપન સ્પેસ વાળું ટેનામેન્ટ છે. આપણે લિવિંગ એરિયામાં આવી ગયા છીએ અને સ્પેશિયસ લિવિંગ એરિયા છે. પાછળ એક રૂમ આપેલો છે, રેક્ટેંગલ રૂમ છે, થોડો નાનો લાગે છે. આ બાજુમાં કિચનનો એક્સેસ આપેલો છે. ગ્રાઉન્ડ ફ્લોરમાં બહુ સરસ મકાન બનાવેલું છે ઓનરે. અને આ ફર્નિશ બેડરૂમ છે, એટલે નીચે આમ જોવા જઈએ તો 2 BHK થાય, પણ 1.5 BHK આપણે કન્સિડર કરીએ. એનું એટેચ બાથરૂમ છે, બરાબર. હવે આપણે બેક સાઈડ એરિયામાં આવી જઈએ છીએ. તો જો આમ જોવા જઈએ તો 3 સાઈડ ઓપન મકાન થયું આવી ગયું. આ ટેનામેન્ટ 3 સાઈડ ઓપન ટેનામેન્ટ છે. અને આ આપણે જે એન્ટ્રી છે તે આવી ગયા ત્યાં પાછા. હવે આપણે અપસ્ટેરથી ઉપર જતા રહીશું અને આ જે સીડીઓ દેખાય છે ફેબ્રિકેશનની, ત્યાંથી આ પાછળનો રૂમ બી એક્સેસ કરી શકીશું. આ સેમ નીચે છે એવું સેમ ટુ સેમ ઉપર કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે, બરાબર. આનો પ્લોટ એરિયા જે છે એ 111 વાર છે અને જે બિલ્ટઅપ એરિયા છે એ 180 વાર છે. પ્રોપર્ટી સોસાયટી તો ઓલ્ડ છે, મોર દેન 20 યર્સ, પણ પ્રોપર્ટીનું જે કન્સ્ટ્રક્શન છે એ લગભગ 1.5 વર્ષ જેવું ઓલ્ડ છે. અને વધારે માહિતી માટે તમે કમેન્ટ કરજો, અમે તમને ડિટેલ્સ DM કરી દઈશું. થેન્ક યુ વેરી મચ.